પાટડી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતરની બેગ સાથે લિક્વિડ ખાતર અપાતા ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ખેડૂતની ફરિયાદને પગલે સંઘ ખાતે દોડી આવેલા પૂર્વ ધારાસભ્ય પાટડી પ્રાંત કલેક્ટરની રજૂઆત કરતા ખુદ મામલતદાર, નાયબ મામલતદાર સંઘ ખાતે દોડી જઈ પંચરોજ કામ કરીને ખેડૂતોને જોઈતું ખાતર જ આપવાની સૂચના કરી હતી. પાટડી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતરની બેગ તથા લિક્વિડ ખાતર અપાતા ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. ખેડૂતની ફરિયાદને પગલે સંઘ ખાતે દોડી આવેલા પૂર્વ ધારાસભ્ય પાટડી પ્રાંત કલેક્ટરની રજૂઆત કરતા બાદ ખુદ મામલતદાર અને નાયબ મામલતદાર સંઘ ખાતે દોડી જઈ પંચરોજ કામ કરી ખેડૂતોને જોઈતો ખાતર જ આપવાની સૂચના કરી. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય દ્વારા આ બાબતે ખેડૂતોની છેતરપિંડી થતી હોવાની મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરતા દોડધામ મચી જવા પામી હતી. સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને યુરિયા અને ડીએપી ખાતરનો જથ્થો વેચવા માટે લાયસન્સ આપવામાં આવે છે, પરંતુ પાટડી ખરીદ વેચાણ સંઘમાં 3 થી 5 યુરિયા ખાતરની બેગ સાથે બોટલ લિક્વિડ ખાતર ફરજિયાતપણે ખેડૂતની અનિચ્છા હોવા સાથે આપવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જેમાં જેના બાદ ખેડૂત સિકંદરભાઈ કુરેશે ખાતર લેવા છતાં એમણે પણ લિક્વિડ ખાતરની બોટલ ફરજિયાત લેવાનું જણાવતા એમણે ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દસાડા ખેડૂત અને ખરીદ વેચાણ સંઘ ખાતે દોડી ગયા અને એમણે ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દસાડા ખરીદ વેચાણ સંઘ ખાતે દોડી ગયા. એમની સાથે ખેડૂત આગેવાન સિકંદરભાઈ કુરેશી, અશોકભાઈ પટેલ, ભારતેન્દુભાઈ પટેલ, મોતીભાઈ બાલૈયા અને સાજીદભાઈ સહિતના ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બાદમાં ધારાસભ્ય દ્વારા ખેતીના નાયબ નિયામક અને પાટડી પ્રાંત અધિકારીની રજૂઆત કરતા ખુદ પાટડી મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના અધિકારી સંઘ ખાતે દોડી ગયા અને ત્યાં જ પંચરોજ કામ કરી ખેડૂતોને જોઈતું ખાતર આપવાની સૂચના આપી. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખરીદ વેચાણ સંઘો છે ત્યાંથી ખેડૂતો માટે ડીએપી નું ખાતર ઇસ્યુ કરવામાં આવે છે અને સરકારે આ સંઘો, આ મંડળીઓને ખાતર ઇસ્યુ કરવા માટેના લાયસન્સ આપેલા છે. પરંતુ આ લાયસન્સની આડની અંદર ડીએપીની કુલ 3 કે 5 થેલી તમે લો તો ફરજિયાત ડીએપી લિક્વિડ ખાતર આવે. એ લિક્વિડ ખાતરની બોટલ દર 5 કે 3 ગુણીએ ફરજિયાત ખેડૂતોને પધરાવવામાં આવે છે. ખેડૂતો ના પાડે કે અમારે ખાતર જોતું નથી, અમારે લિક્વિડની બોટલ જોતી નથી, અમને ઉપયોગમાં આવતી નથી, તેમ છતાં આજે આ સંઘના જે પદાધિકારીઓ છે એ ફરજિયાતપણે આવું ખાતરનું વેચાણ કરે છે. આની આ ફરિયાદો મળેલી. આજે મેં પાટડી ખરીદ વેચાણ સંઘે ગયેલા અને ત્યાં હાજરીની અંદર ચેરમેન પણ પોતે હાજર હતા, ત્યાંના મેનેજર વિજયભાઈ હાજર હતા અને ગોગીલાલભાઈ કર્મચારી હાજર હતા. એ લોકોને મેં જાતે રૂબરૂ પૂછ્યું કે ભાઈ તમે આ ખાતરની જે થેલીઓ વેચો છો એની સાથે ફરજિયાત તમે આ લિક્વિડ ખાતર વેચો છો કે કેમ, અને એના વગર તમે લોકોને ખાતર આપો છો કે કેમ. ત્યારે લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે અમે આ જે લિક્વિડ ડીએપી છે એના સિવાય અમે ખાતરની થેલીઓ આપતા નથી. મેં માન્ય મામલતદારશ્રીને ફોન કર્યો, પ્રાંતશ્રીને ફોન કર્યો, ડેપ્યુટી નિયામક છે ખેતીવાડી વિસ્તરણ એને પણ ફોન કર્યો અને ખાતરી કરી કે સરકારનો આવો કોઈ જ જીઆર નથી. ખેડૂત એની પાસે ખાતર માંગે તો એને માત્ર ખાતર જ આપવાનું હોય છે. કોઈ પણ વસ્તુનું વેચાણ ફરજિયાત થઈ શકે નહીં. આ કાયદાનો સદંતર ભંગ છે. ખરીદ વેચાણ સંઘ પાટડી દ્વારા ખુલ્લે આમ કાયદાનો ભંગ કરવામાં આવે છે. મામલતદારશ્રી રૂબરૂ આવ્યા અને મામલતદારશ્રીએ પણ રૂબરૂ એ લોકોનો લેખિત જવાબ લીધો અને લેખિત જવાબની અંદર પણ એ લોકોએ સ્વીકાર્યું છે કે હા, અમે આવી રીતે પરાણે ફરજિયાત ખેડૂતોને આ લિક્વિડ ખાતર પધરાવી છે. આ બાબતની ફરિયાદ અમે પ્રાંતશ્રીને અને નિયામકશ્રીને કરવાના છીએ. આ ખેડૂતોની ઉઘાડી લૂંટ છે, ખેડૂતોની છેતરપિંડી છે. કોઈ સંજોગોમાં અમે ચલાવી લેવા નથી અને આ પાટડી ખરીદ વેચાણ સંઘ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, એનું લાયસન્સ રદ કરવામાં આવે અને એના પદાધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે કે ખેડૂતોને લૂંટે છે અને ખેડૂતોને જે પ્રકારે છેતરે છે એ ગંભીર ગુનો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.